Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. મે 2024ના રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ ફાટી નીકળી. જેમાં 27થી વધુ લોકોના મોત થયા. આ આગમાં લોકો એટલી હદ સુધી બળી ગયા કે તેમની ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવી. બેદરકારીને કારણે જે ઘટના ઘટવી જોઈ હતી તે ઘટી ગઈ અને ખબર જ હતી કે આ ઘટનાઓ આવી ઘટવાની છે અને હજી ઘટશે. સસ્પેન્ડ કરવાની વાત એટલા પૂરતી છે કે 2 દિવસ અઠવાડિયા પૂરતી સસ્પેન્ડની વાત હોય છે, ફરીથી ડ્યુટી પર લાગી જતા હોય છે. એટલે સસ્પેન્ડનું કોઈ એના માટે કોઈ જોખમ નથી. અગ્નિકાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. રાજકોટમાં વેકેશનની મજા માણવા 12 બાળકો સહિત 28 લોકોની જિંદગી આગમાં ભૂંજાઈ ગઈ. હજુ પણ આંકડો વધી શકે છે. પરિવારજનોને તો એ પણ નથી ખબર કે પોતાના બાળકોના મૃતદેહ ક્યાં છે. પરંતુ આ ઘટનામાં રાજકોટ કોર્પોરેશનની પણ એટલી જ બેદરકારી સામે આવી છે. કેમ કે ટીઆરપી ઝોનમાં ફાયર એનઓસી જ ન હોવાનો મોટો ખુલાસો થયો. અને આટલું જ નહીં, કેટલાય સમયથી ચાલતા આ ગેમ ઝોનનું આજ દિન સુધી ફાયર સેફટીની અરજી નહોતી થઈ. ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન છે. ત્યારે ચોક્કસ આરએમસી તંત્ર પર સવાલ ઉઠે કે મોટી મોટી વાતો કરતું આરએમસીની મંજૂરી વગર આટલું મોટું ગેમ ઝોન કેવી રીતે શરૂ થઈ ગયું? આ સેફટી સાથેની રમત નિર્દોષની જિંદગી સાથેની રમત છે. વાલીઓ હજુ પણ પોતાના વાલસોયાને ગોતી રહ્યા છે, ભટકી રહ્યા છે, ધક્કા ખાઈ રહ્યા છે અને તેમને અંદાજો પણ નથી કે શું તેમનો દીકરો કે દીકરી પરત આવશે ખરી, કે તેઓ ક્યાં છે. એવા જ એક શખ્સ છે પ્રકાશભાઈ, જેમનો ભાણિયો કલ્પેશ બગડા આ જ ટીઆરપી મોલમાં કામ કરતો હતો. છેલ્લા 6 મહિનાથી કલ્પેશ અહીં કામ કરતો હતો અને ગેમ ઝોનમાં લોકોને મદદ પણ કરતો હતો. પરંતુ તેને ક્યાં ખ્યાલ હતો કે અચાનકથી જે જગ્યા પર તેઓ કામ કરી રહ્યો છે એ જ જગ્યા એને મોત અપાવશે. સ્થિતિ તો જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ. બેદરકારીના કારણે જે ઘટના ઘટવી જોઈ હતી તે ઘટી ગઈ અને ખબર જ હતી કે આ ઘટનાઓ આવી ઘટવાની છે અને હજી ઘટશે જ. બરાબર છે. હવે જે ઘટી ગઈ ઘટનાને જે કંઈ કાંડ થવાનો હતો એ થઈ ગયો. હવે તો અમે એ રાહ જોઈને બેઠા છીએ પ્રશાસન જે યોગ્ય પગલાં લે અને જે મિસિંગ લોકો છે અને જેમને ડેડ બોડી સોંપવાની છે એ પ્રક્રિયા જલ્દી કરે, સાંજ સુધીમાં આ કામ પૂર્ણ કરે તો લોકો જે એમના જે સગાવાલાઓ હેરાન થાય છે એ હેરાન થતા બંધ થાય. અને એ જે એમને જે ઘરના લોકોને જે સાંત્વના આપી ખોટું બોલીને એમને સમજાવવા એ હવે યોગ્ય નથી. મારો ભાણો હતો અને એમનું નામ કલ્પેશ બગડા, એમની ઉંમર 20 વર્ષ છે અને ત્યાં એ જોબ કરતો હતો. 6 મંથથી જોબ કરતો હતો. ના, અમે એવું હતું કે જ્યારે સેમ્પલ લીધા ને એટલે એવું કીધું હતું કે તમને કાલે મળી જશે, બરાબર, ડેડ બોડી સેમ્પલ રિપોર્ટ આવી જશે એવું. પછી બીજા દિવસે અમે વેઇટ કરી તો અમને જાણવા મળ્યું કે ભાઈ 48 કલાક પછી આવશે. આ લોકો જે છે એમને માહિતગાર નથી હોતા કે ભાઈ ડીએનએ ટેસ્ટમાં વાર લાગે છે, 48 કલાક 3 દિવસ જેટલો ટાઈમ લાગતો હોય છે. તો સતત 2-3 દિવસથી અહીંયા પરેશાન થાય છે, વેઇટ કરે છે અને રિપોર્ટ જે છે એમની હજી માહિતી નથી કે ક્યારે પહોંચવાના છે રિપોર્ટ. અરે ભાઈ સાહેબ, તમે જુઓ, આ વસ્તુ તો તમે જાણો જ છો બધા, સસ્પેન્ડ કરવાની વાત એટલા પૂરતી છે કે 2 દિવસ અઠવાડિયા પૂરતી સસ્પેન્ડની વાત હોય છે, ફરીથી ડ્યુટી પર લાગી જતા હોય છે. એટલે સસ્પેન્ડનું કોઈ એના માટે કોઈ જોખમ નથી. બરાબર છે. જોખમ પબ્લિક માટે છે. સજા જે છે જે કાનૂન પ્રમાણે જે એમને પોતે જે ભૂલ કરી છે, બરાબર છે, કાળજી રાખી નથી, નિષ્કાળજીના કારણે જે કોઈ પ્રોસેસ મુજબ ન્યાય અદાલત દ્વારા
યોગ્ય નિર્ણય લઈ અને જે લાગુ પડતી તમામ પ્રકારની કલમો એડ કરી અને વધુમાં વધુ એમને સજા કરવામાં આવે તો એ ન્યાય જે છે એ લોકોને મળ્યો કહેવાય. હા, ના થવી જોઈએ. સસ્પેન્ડ કર્યા છે બરાબર, સસ્પેન્ડ કર્યા મતલબ એ લોકો એમાં ઇન્વોલ્વ હશે ને તો જ સસ્પેન્ડ કર્યા હશે, તો પછી એના પણ નામ એફઆઈઆરની અંદર દર્જ થવા જોઈએ ને, એના પર પણ એફઆઈઆર થવી જોઈએ, કમ્પ્લેન થવી જોઈએ.